જામનગરમાં 7 રસ્તા અને સુભાષ બ્રિજ વચ્ચે 4.5 વર્ષથી બની રહેલો ફ્લાયઓવર થોડા સમયે વરસાદનું પાણી પડવા સહિતના મુદ્દાઓ પર વિવાદમાં આવતું રહે છે। તાજેતરમાં વધુ એક વિવાદ શરૂ થયો છે। હાલના સમયમાં કોઈપણ ખાનગી કે સરકારી બાંધકામ ચાલતું હોય ત્યારે વાયરિંગનું અને પાણીના પાઇપ વગેરેનું કામકાજ દિવાલની અંદર એટલે કે કન્સીલ્ડ કરવામાં આવતું હોય છે। આમ કરવાથી તૂટભાંગ અથવા અકસ્માતના કિસ્સા નિવારી શકાતા હોય છે, પરંતુ ચતુર જામનગર મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવરમાં પાણીની પાઇપલાઇન અને વાયરિંગ કન્સીલ્ડ રાખ્યું નથી। નમસ્તે જામનગર। જેમ તેમ ચાપડા વડે બ્રિજની દિવાલો અને પિલ્લરમાં ચોંટાડી દેવામાં આવ્યું છે, જે ગમે ત્યારે તૂટી શકે અને અકસ્માત પણ સર્જી શકે છે। ગુજરાતના અન્ય તમામ શહેરોમાં ફ્લાયઓવર અને બ્રિજમાં કન્સીલ્ડ વાયરિંગ અને પાઇપલાઇન જોવા મળે છે, જ્યારે જામનગરમાં ચતુર મહાનગરપાલિકાએ આ લેટેસ્ટ ટેકનોલોજીનો આઈડિયો કેવી રીતે અપનાવ્યો છે, આ પ્રકારની મહાનગરપાલિકાની કામગીરીને કારણે કોન્ટ્રાક્ટર એજન્સીને કમ્પ્લીશન સર્ટિફિકેટ કેવી રીતે ઇસ્યુ કરી શકાશે અને જ્યાં સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ નહીં થાય ત્યાં સુધી આ ફ્લાયઓવરનું લોકાર્પણ કેવી રીતે શક્ય બનશે વગેરે પ્રશ્નો નગરજનોમાં ઉઠવા પામ્યા છે।